જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે બહાર, અને પહેલાં તો આપણે તમને કહીએ કે ગોગા મહારાજનું મંદિર આપણે ઘરના બાજુમાં આવેલું છે, તો તમને એમના દર્શન કરાવશું। અને આપણે બહાર જવાનું અમારા ગામ સાઈડ મિની અંબાજી મંદિર છે, તો તમને એમના દર્શન કરાવશું। તો જુઓ મિત્રો કે આ સાઈડમાં આવેલું છે આપણે ગોગા મહારાજનું મંદિર, અને ટાબરિયા રમે લખોટીએ મંદિરની આગળ। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર ગોગા મહારાજનું। આપણી જૂની રમત ચાલુ છે હજુ લખોટીની। અમારા વિશાલભાઈ, મેહુલભાઈ અને નિકુલભાઈ રમે છે। તો જુઓ મિત્રો કે આ છે ગોગા મહારાજનું મંદિર, તો આપણે એમના દર્શન કરીએ અને પછી નીકળીએ। તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો ગોગા મહારાજના। જય ગોગા મહારાજ। તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે, અને આપણે જે જગ્યાએ જવાનું એ જગ્યાએ જઈને હવે મળીએ। તમે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આકોલ 4 રસ્તા, અને આકોલ 4 રસ્તા મારે થોડું પર્સનલ કામ હતું, જે લાલપાને ચાની એજન્સી આપેલી છે તે જગ્યાએ આપણે ઊભા હતા। તમે જોઈ શકો છો આ છે લાલપાને ચાની એજન્સી આપેલી છે, તે જગ્યાએ આપણે ઊભા છીએ અત્યારે। મિત્રો કે આપણે જવાનું છે આજે સણાદર, જે અંબે માનું મંદિર આવેલું છે ત્યાં। તો મિત્રો હવે બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે લાલબાનું કોમ હતું પણ લાલબા હાજર છે નહીં। તો જુઓ મિત્રો હવે આપણે આકોલ 4 રસ્તા ઊભા હો, અને આકોલ 4 રસ્તા દેખો કે આ રોડ છે। અને મિત્રો આપણે હવે મળીએ સીધા મંદિરે જઈને, બરાબર? તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિરના મેઇન ગેટ આગળ આવી ગયા છીએ, અને હવે જઈશું આપણે મંદિરમાં। તો મિત્રો ફાઇનલી આપણે હવે મંદિરની આગળ આવી ગયા છીએ, અને તમે જોઈ શકતા છો આ રીતે મંદિર છે, અને બહુ મસ્ત મંદિર છે। અને મંદિરની આગળ તમે જોઈ શકો છો ઘણા બધા મંદિરો છે, તો આપણે તમને દર્શન કરાવશું। તો જુઓ મિત્રો આપણે મંદિરની આગળ આવો તો આ રીતે મંદિર છે, અને તમે જોઈ શકો છો હજી મંદિરની આગળ ધૂણી છે, અને નાનું મંદિર છે મંદિરની આગળ, તો તમે એમના પણ લાઈવ દર્શન કરી શકો છો। અને ઘણા બધા દીવડા છે અહીંયા। તો તમે જોયું છે મિત્રો આ રીતે છે મંદિર। હવે આપણે મેન મંદિરની આગળ જાશું તો અહીં ત્રિશૂળ દેખવા મળશે એક, આ રીતે ત્રિશૂળ છે। અને મિત્રો આ રીતે મંદિર છે મેન મંદિર, તો આપણે હવે એમના દર્શન કરીશું। તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો અંબે માના। જય અંબે માં। તો મિત્રો આ છે અંબે માનું મંદિર મેન, અને આપણે દર્શન કરી લીધા છે, અને હવે મંદિરની બાજુનું જે મંદિર છે આપણે અહીં જઈને દર્શન કરીશું। અને બાજુમાં આવેલું છે ગોગા મહારાજનું મંદિર, તો એમના પણ તમને દર્શન કરાવશું। તો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર, તો તમે એમના પણ લાઈવ દર્શન કરી શકો છો। અને બાજુમાં આવેલું છે હનુમાન દાદાનું મંદિર, તો એમના પણ દર્શન કરાવશું। તો જુઓ મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર, મંદિરના સાઈડમાં આવેલું છે। જય હનુમાન દાદા। તો જુઓ મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી, અને હવે બાજુમાં જે મંદિર છે, ઘણા બધા મંદિરો છે અહીંયા, તો આપણે દર્શન કરવાના છે, તમને દર્શન કરાવશું। બ્લોગમાં જોડાયેલા જ રહેજો। આ રીતે મંદિર છે, અને મંદિરની આગળ તમે જોઈ શકતા છો આટલો સરસ મજાનો ચોક છે, અને બહુ મોટું મંદિર છે। તો હવે બાજુમાં આવેલું છે મંદિર, તો આપણે અહીંયા દર્શન કરવા જાઉં। તમે જોઈ શકતા છો આ રીતે મંદિર છે આ। તો મિત્રો તમે અહીં પણ લાઈવ દર્શન કરી શકો છો, અને બાજુમાં છે ગણપતિ ભગવાન, તેમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો। અને આ સાઈડમાં છે હનુમાન દાદા। જય હનુમાન દાદા। તો મિત્રો આપણે અહીં દર્શન કરી લીધા છે, અને બાજુમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર, તો આપણે મહાકાળી માતાના દર્શન કરશું। અને એના પછી બીજું મંદિર જે છે એ મને ખબર નહીં, તો આપણે અહીં જાઓ એટલે તમે દર્શન કરાવશું। બ્લોગમાં જોડાયેલા રહેજો।
તો જો મિત્રો આપણે જે મંદિર સાઈડમાં આવેલું છે ત્યાં દર્શન કરવા આવ્યા છે. તો મંદિર શેનું આપણને ખબર નહીં, તમે દર્શન કરાવશું. તો હવે મિત્રો આપણે બાજુમાં છે મંદિર, હજી અહીંયા દર્શન કરવા જવાનું હોય. 2-3 મંદિર બાકી દર્શન કરવાના. દર્શન કરાવશું તમને, વ્લોગમાં જોડાયેલા જ રહેજો. તો મિત્રો આ મંદિર તમે જોઈ રહ્યા છો, દેખાવામાં નાનું દેખાય પણ ભોયરાની અંદર છે. અને તમે જુઓ કે વરસાદ પડ્યો છે બહુ બધો, ફોનની અંદરથી જવાનું હોય આપણે. જુઓ મિત્રો મંદિરની આગળ આટલું પાણી છે. જો મિત્રો આપણે આ રીતે આવ્યા છીએ અંદર, અને આ મંદિર છે મિત્રો મહાકાળી માતાનું. તો તમે મહાકાળી માતાના પણ મિત્રો લાઈવ દર્શન કરી શકો છો. બહુ સરસ મજાનું મંદિર છે. તો મિત્રો આ છે ધોણી મંદિરની આગળ, અને અંદરથી મંદિર આ રીતે છે, ઉપર શેડ જેવું બનાવેલું છે. બહુ મસ્ત મંદિર છે મિત્રો. ને હવે જે બીજું મંદિર છે આપણે એ દર્શન કરવા જવાનું હોય, તમે દર્શન કરાવશો. 2-3 મંદિર બાકી, આપણે ખબર નહીં હવે કેટલા છે મંદિર. અને મંદિર તમે જોઈ શકતા હશો બહારથી આ રીતે છે. તો મિત્રો વરસાદ બહુ પડ્યો છે, પાણી બહુ ભરાઈ ગયું છે અહીંયા. તો ફાઇનલી આપણે જે બીજું મંદિર છે અહીંયા પહોંચવા આવ્યા છીએ. અને આ રીતે મંદિર છે, તમે જોઈ શકતા હશો. આ મંદિર છે મહાદેવનું. તો મિત્રો આ મંદિર છે દુધેશ્વર મહાદેવ મંદિર. તો તમે પહેલાં તો નંદી મહારાજના દર્શન કરો, ને હવે મિત્રો દર્શન કરીશું આપણે દુધેશ્વર મહાદેવના. તો મિત્રો તમે દુધેશ્વર મહાદેવના લાઈવ દર્શન કરી શકો છો. બહુ મસ્ત મંદિર છે, અને આ રીતે મંદિર છે તમે જોઈ શકતા હશો. અને આ સાઈડમાં ગણપતિ ભગવાન છે, તે ગણપતિ ભગવાન. અને આ સાઈડમાં છે હનુમાન દાદા. મિત્રો જે બાજુમાં આવેલું છે શિવલિંગ, તો આપણે એમના દર્શન કરીશું. તો મિત્રો આ તમે જોઈ શકતા હશો, આ શિવલિંગ લીંબડી નીચે આવેલું છે. તો તમે એમના પણ લાઈવ દર્શન કરી શકો છો. તો જુઓ મિત્રો આ રીતે મંદિર હતું, અને બહુ મસ્ત મંદિર હતું, તમે જોયું હોય છે. અને મંદિરની આગળ ચોક પણ બહુ મોટો છે. અત્યારે તો પાણીથી ફૂલ ભરાઈ ગયો છે. અને આ સાઈડમાં આવેલું છે ગૌશાળા, તમે ગૌશાળા પણ જોયું હોય છે મિત્રો. અને આ સાઈડમાં ચબૂતરો બનાવેલો છે. અને મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વ્લોગને આપણે દિયોદર, સણાદર આજુબાજુમાંથી જોતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ મંદિરે આવેલા હોય તો પણ જણાવજો. મિત્રો આપણી ચેનલનું નામ છે VK ઓફિશિયલ ડીસા. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો, અને અમને સપોર્ટ કરજો. જય માતાજી.